ભાઈ આગળ રહેજો. આજે જૂનાગઢમાં જે મૌલાના મુફ્તી સલમાન અઝહરી જે પાકિસ્તાનથી પ્રેરાઈને જે ત્યાંનો એજન્ટ છે એ મુસ્લિમ જેણે જૂનાગઢમાં એક વિવાદિત સ્ટેટમેન્ટ આપ્યું છે એણે મુસલમાન સમાજને વ્યસન મુક્તિના નામે બધા ભેગા કર્યા અને અચાનક એણે વિવાદિત ભારત દેશ માટે હિન્દુસ્તાન માટે અને હિન્દુઓને લાગણી દુભાય એવા એણે સ્ટેટમેન્ટો આપ્યા અને ત્યાં એણે એક જેહાદી ભાષણ કર્યું. એટલે પાકિસ્તાની આલિયો માલિયો જમાલિયો એ મૌલાનો એને આ હિન્દુ ધર્મ સેના અને હિન્દુ સમાજ કડક શબ્દમાં એક મેસેજ પહોંચાડે છે કે તું જે બોલ્યો ને કે કરબલા બાકી હે તો લુખ્ખા તારા કરબલા છોડ, તું સંતરામ મંદિરે તને બતાવું તારું કરબલા કેવું હોય અને તમે કહો એ ભાષામાં તમને જવાબ આપીશું. આ તો અત્યારે શાંતિથી પ્રભુ શ્રી રામ જ્યારે રામ જન્મભૂમિના જે એમના પોતાના ઘરમાં નિવાસ અને પાછા વિરાજ્યા એ સમયે આ દેશના જે સારા મુસ્લિમો છે અબ્દુલ કલામજી જેવા એ લોકોએ જે મંદિરમાં પ્રભુ શ્રી રામના દર્શન કર્યા તો એ જે માહોલ છે એ માહોલને ખરાબ કરવા માટે આ મુફ્તી જેવા મૌલાના પાકિસ્તાનથી પૈસા લઈને આવીને અહીંના સારા મુસલમાનોને બગાડીને અને આ દેશમાં જેહાદ ફેલાવવા માંગે છે, આ દેશમાં કોમી કરવા માંગે છે. તમારું તંત્રને સરકારને એક વિનંતી છે કે તાત્કાલિક આને ટાળા હેઠળ અંદર નાખો અને ફાંસીની સજા આપો કાં તો દેશદ્રોહી જાહેર કરો અને દેશમાંથી કાઢો અને જાય એના પાકિસ્તાનમાં જ્યાં રહેવો ત્યારે આ દેશમાં આવા મૌલાનાની કોઈ જરૂર છે નહીં. જય જય શ્રી રામ.